નમસ્કાર, સ્વાગત છે. હું છું સમીર. કેન્દ્રથી રાહત પેકેજની જાહેરાતની શક્યતા છે. સીએમ કેન્દ્રને રાહત પેકેજ આપવા રજૂઆત કરશે. અંદાજે 3000 કરોડના નુકસાનનો અંદાજ. પીએમ મોદી થોડી વારમાં અમદાવાદ આવશે. સીએમ સહિત અધિકારીઓ સાથે બેઠક કરશે. 3000 કરોડના નુકસાનીનો અંદાજ છે અને વાવાઝોડું ગયા બાદ જે તબાહીના નિશાન જે સામે આવ્યા છે કે કઈ કઈ જગ્યાએ કેટલું નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન જો થયું હોય તો તે છે ખેતરોમાં. ખેડૂતોને નુકસાન થયું છે, ઊભા પાકને નુકસાન થયું છે અને લાખો કરોડો રૂપિયાનો પાક એ બરબાદ થઈ ગયો. વાવાઝોડાને કારણે પવન એટલો ફૂંકાયો કે રસ્તામાં જે કંઈ પણ આવ્યું તેને ઉખેડી ફેંક્યું અને પાકનો સોથ વળી ગયો. પાક બરબાદ થઈ ગયો. જે પાકને લણવાનો હતો, તેનાથી આવક પ્રાપ્ત થવાની હતી, તે પાકને નુકસાન થયું છે. પીએમ મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું અને થોડી વારમાં અમદાવાદ એરપોર્ટ પર તેઓ આગમન કરશે. 5 મહત્વના અધિકારીઓ સાથે તેઓ બેઠક કરશે. મુખ્યમંત્રી, પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી સીએસ રહેશે હાજર, રેવન્યુ સેક્રેટરી પંકજકુમાર રહેશે હાજર અને અન્ય 2 અધિકારીઓ પણ હાજર રહેશે. અધિકારીઓ પીએમ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે. ડિઝાસ્ટર વિભાગનો પ્રાથમિક સર્વેનો ડેટા અને અંદાજ મુજબ 3000 કરોડનું છે નુકસાન. પાવર સેક્ટરમાં 1400 કરોડના નુકસાનનો અંદાજ. ખેતીવાડીમાં 1200 કરોડના નુકસાનનો અંદાજ છે. રોડ બિલ્ડિંગ ક્ષેત્રે 50 કરોડના નુકસાનનો અંદાજ અને અન્ય ક્ષેત્રે અંદાજે 350 કરોડના નુકસાનનો અંદાજ છે. તો મુખ્યમંત્રી કેન્દ્રને રાહત પેકેજ આપવા રજૂઆત કરશે અને કેન્દ્રથી રાહત પેકેજની જાહેરાતની શક્યતા. ડિઝાસ્ટર વિભાગે નુકસાનીનો પ્રાથમિક સર્વે કર્યો છે અને વાવાઝોડાથી રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકસાન થયા હોવાનો અંદાજ છે. પાવર સેક્ટરને સૌથી વધુ 1400 કરોડ રૂપિયાનું નુકસાન થયો હોવાનો અંદાજ છે. તો ખેતીવાડી ક્ષેત્રને 1200 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ. માર્ગ મકાન વિભાગને 50 કરોડ અને અન્ય વિભાગ છે તેમને 350 કરોડથી વધુના નુકસાનનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. તો પ્રધાનમંત્રી એ નિરીક્ષણ કર્યું, હવાઈ નિરીક્ષણ કર્યું અને તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું કે જ્યાં જ્યાં બરબાદીના નિશાન જોવા મળ્યા હતા, જ્યાં ખેતરોમાં ઊભો પાક એ બરબાદ થઈ ગયો, એ તમામ જગ્યા પર તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં અમદાવાદ આવશે અને અધિકારીઓ સાથે તેઓ બેઠક કરવાના છે. અમારા સંવાદદાતા વિભુ પટેલ જોડાયા છે. વિભુ, જે પ્રધાનમંત્રી સાથે બેઠક થવાની છે તેમાં કયા કયા અધિકારીઓ હાજર રહેશે અને લગભગ જે નુકસાનીનો અંદાજ છે તે ક્યાં સુધી જાહેર કરવામાં આવશે? સમીર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કિનારાના વિસ્તારો ઉપર વાવાઝોડાને કારણે જે તબાહી મચી છે તેનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ હવે તેઓ ભાવનગરથી અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે અને થોડી જ મિનિટોમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારે અમદાવાદ એરપોર્ટના દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવશે તેની પહેલાં જ જે સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન કરી દેવામાં આવી છે. તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે, સુરક્ષા કર્મીઓ છે, તે તમામ અમદાવાદ એરપોર્ટ પર છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અને જે ગુજ સેલની બિલ્ડિંગ કહેવાય છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે ત્યારે તમામ જે કાર્યક્રમ હોય છે ત્યાં જ રાખવામાં આવે છે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવતાની સાથે જ જે ગુજ સેલની બિલ્ડિંગ છે ત્યાં મિટિંગ છે તે કરવામાં આવશે અને વાવાઝોડામાં જે નુકસાની થઈ છે તેની માહિતી તમામ પડની મેળવશે. જો કે સમીર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ છે તે વાવાઝોડું જ્યારે ગુજરાત તરફ આવી રહ્યું હતું ત્યારથી તમામ પડની માહિતી છે તે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે કેટલા પ્રભાવિત થશે તે તમામ પ્રકારની માહિતી સતત છે તે લઈ રહ્યા હતા અને કેન્દ્ર દ્વારા પણ ગુજરાતને તમામ પ્રકારની મદદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આજે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છે હવાઈ નિરીક્ષણ કર્યું છે અને કેટલું નુકસાન થયું છે તેનો સર્વે કરવા પણ તાત્કાલિક સૂચનો કરવામાં આવશે. જો કે તંત્ર દ્વારા વાવાઝોડાની જે પ્રભાવ ઓછો થયો ત્યારબાદ
તાત્કાલિક ધોરણે જે કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સર્વેની પણ કામગીરી થશે. કેટલું નુકસાન થયું છે, સૌથી વધારે બાગાયતી પાકને નુકસાન થયું છે, જે મકાનો છે તેને પણ મોટું નુકસાન થયું છે, ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આની ભરપાઈ કરવા માટે હવે કેન્દ્ર સરકાર છે તે રાહત પેકેજ જાહેર કરશે. એટલે તો પહેલાં તો કેટલો નુકસાની થયો છે તેનો સર્વે છે તે કરશે અને ત્યારબાદ તે નુકસાની પ્રમાણે છે તે રાહત પેકેજ છે તે જાહેર કરશે અને રાહત પણ લોકોને તાત્કાલિક ધોરણે મળી જાય તે માટેના સૂચનો કરશે. જી, તો વિભુ, રાહત કામગીરી જે પૂરજોશથી શરૂ થાય અને જે ખાસ તો જે ખેડૂતોને જે સૌથી વધુ નુકસાન થયું છે એ બાગાયતી પાક હોય કે પછી કેરીના પાક તે નુકસાન થયું છે. જે પાકને લડવાનો હતો તે વાવાઝોડામાં જે નષ્ટ થઈ ગયો છે, તો આ અંગે રાજ્ય સરકાર તરફથી પણ કોઈ અલગથી સર્વે કરવામાં આવશે? પ્રધાનમંત્રી સ્વયં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી સમીર, અત્યારે જે નુકસાન થયું છે તો રાજ્ય સરકારના તો પહેલેથી જ્યારે લો પ્રેશર બન્યું ત્યારે જ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વાવાઝોડું છે તે ગુજરાત આવશે અને તેના કારણે ખૂબ મોટી અસર છે તે ગુજરાતને પહોંચવાની છે. સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં ઇફેક્ટ થવાની હતી. એટલે કે પહેલેથી જ તંત્ર છે તમામ પ્રકાર કે સાયક્લોન પ્રી અને સાયક્લોન પોસ્ટ કામગીરી કરવા માટે સજ્જ બની ગયું હતું. હવે સાયક્લોન જતું રહ્યું છે ત્યારે તમામ જે નુકસાની છે તેનું કામગીરીની શરૂઆત છે તે પહેલેથી જ ટીમો બનાવી દેવામાં આવી હતી. તમામ જવાબદારી છે અલગ અલગ અધિકારીઓને મંત્રીઓને સોંપી દેવામાં આવી હતી અને તેના કારણે તાત્કાલિક ધોરણે કામ છે તે શરૂ થઈ ગયું છે. એટલે રાજ્ય સરકાર પણ રાહત પેકેજ છે તે આપી શકે તેવી શક્યતાઓ છે અને જે પ્રમાણે જે નિયમો છે તે પ્રમાણે રાહત પેકેજ તેઓને આપવામાં આવશે જે લોકોને નુકસાન થયું છે. સમીર, ખાસ મહત્વની વાત એ હતી કે જ્યારે સાયક્લોન આવ્યું 1998માં જ્યારે કંડલાનું સાયક્લોન આવ્યું હતું તેનાથી પણ વધારે આ સાયક્લોન મજબૂત હતું, પરંતુ જે રીતે ટેકનોલોજી વધી ગઈ છે અને પ્રજા જાગૃત બની ગઈ છે તેના કારણે જાનહાનિ છે તે ટળી છે. કારણ કે ત્યારે ખૂબ મોટું જાનહાનિ થઈ હતી, પરંતુ આ વાવાઝોડામાં પહેલેથી જ સરકાર દ્વારા વહીવટી તંત્ર દ્વારા અને લોકોની જાગૃતિને કારણે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી હતી. એટલે જાનમાલને ખૂબ નુકસાન ઓછું થયું છે. પરંતુ જી, આભાર વિભુ આ તમામ જાણકારી બદલ. તો રાહત પેકેજની જાહેરાત કરી શકે છે પીએમ અને તે જાહેરાત થયા બાદ જ હવે રાજ્ય સરકાર પણ એ પોતાનું સર્વેની કામગીરી જે આરંભ કરશે અને બતાવશે કે આખરે કુલ કેટલા કરોડ રૂપિયાનું નુકસાન અલગ અલગ સેક્ટરમાં થયું છે. હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી. પાવર સેક્ટરને કરોડો રૂપિયાનું નુકસાન, લગભગ 1400 કરોડનો નુકસાનનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. તો આ સિવાય અન્ય ક્ષેત્રે પણ 350 થી 400 કરોડના નુકસાનીનો અંદાજ છે અને આ સિવાય કૃષિ ક્ષેત્રે સૌથી વધુ નુકસાનીનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. લગભગ 1200 કરોડની આસપાસ નુકસાનીનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. તો તબાહીના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રોડ રસ્તા તૂટી ગયા છે, રસ્તા પર ઝાડ પડી ગયા છે, વીજપોલ તૂટી ગયા છે અને વીજપોલ તૂટી જવાને કારણે અનેક ગામડાઓમાં અંધારપટ છવાયો છે. તો તે માટે વીજ કંપનીના કર્મચારીઓ એ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. તો જે ગામડાઓની અંદર નુકસાન થયું છે, કાચા મકાનો તૂટી ગયા છે, તેમાં પણ હવે ગામડે ગામડે ફરીને એ નુકસાનીનો અંદાજ મેળવવો પડે તેવી સ્થિતિ છે. તો જ સાચો આંકડો બહાર આવશે, તો જ ખબર પડશે કે કુલ કેટલા પશુ પક્ષીઓના મોત થયા છે, કુલ કેટલા ખેતરોમાં ખેડૂતોને નુકસાન થયું છે, કયા કયા પાકને નુકસાન થયું છે અને તે નુકસાનીનો અંદાજ હકીકતમાં કેટલો છે. આ સર્વેની કામગીરી એ લાંબી હોઈ શકે છે, કારણ કે ખેડૂતો માટે એકમાત્ર આજીવિકાનું જે સાધન હતું આ વખતે કેરી હોય કે પછી બાગાયતી પાક હોય અને ઉનાળાની અંદર જ ચોમાસું બેઠું હોય તેવી સ્થિતિ સર્જાતા વાવાઝોડાએ તમામ પાકને તહેસ નહેસ કરી નાખ્યો. વાવાઝોડા બાદ મકાનમાં ભૂવો પડ્યો. આણંદના ઉમરેઠમાં ઘટના બની. ખાટવીડામાં મકાનમાં ભૂવો પડ્યો છે. અડધી ઘરવખરી ભૂવામાં ગરકાવ થઈ ગઈ. મકાનમાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો. આસપાસના મકાનો ખાલી કરાવાયા અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. તો કદાચ પહેલી એવી ઘટના છે કે મકાનની અંદર ભૂવો પડ્યો હોય અને ઘરવખરી ભૂવામાં ગરકાવ થઈ ગઈ હોય. આસપાસના મકાનો ખાલી કરવામાં આવ્યા તો મકાનનો નીચેનો ભાગ એ પોલાણવાળો હતો અને વરસાદ એટલો પડ્યો, વાવાઝોડું એટલું જબરજસ્ત ફૂંકાયું કે આણંદના ઉમરેઠની અંદર અડધી ઘરવખરી એ ભૂવામાં ગરકાવ થઈ ગઈ.
અરવલ્લીમાં બાયડમાં ડાયવર્ઝન ધોવાઈ ગયો છે રસ્તો અને વરસાદ બાદ બાયડમાં ડાયવર્ઝન ધોવાઈ ગયો. બાયડથી ઓઢાને જોડતો રોડ ધોવાઈ ગયો છે. 5 ગામો માટે અવરજવર બંધ થઈ ગઈ છે અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે. પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. તો રસ્તો હતો નહોતો થઈ ગયો. જ્યાં રસ્તો હતો ત્યાં ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે અને એટલે બાયડમાં ડાયવર્ઝનની અંદર રસ્તો ધોવાઈ જતા એક ગામનો બીજા ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તાઉતે વાવાઝોડાથી બોટાદ જિલ્લામાં પણ ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ગઢડા તાલુકાના ઢસા ગામમાં આવેલી ઓઇલ મિલમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો થયો છે. ઓઇલ મિલમાં બનાવેલા ડોમને વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું, જેમાં લોખંડના એંગલ અને પતરા ઉડી ગયા તો મિલની મશીનરીને પણ નુકસાન થયું છે. આ ઓઇલ મિલનું 10 દિવસ બાદ ઓપનિંગ થવાનું હતું. અને સમાચાર જોઈએ તો વાવાઝોડાથી થયેલા નુકસાન અંગેના સર્વેની કામગીરી માટે રાજ્યની કેબિનેટ મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં બેઠક થઈ. બેઠકમાં મહેસૂલ, આરોગ્ય વિભાગના અધિકારી, NDRF અને SDRFના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં વાવાઝોડાથી થયેલા નુકસાન અને નુકસાનના સર્વેની કામગીરી પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ મુખ્યમંત્રીએ નુકસાન સર્વે કરીને વળતર આપવાની જાહેરાત કરી હતી. પરિસ્થિતિ થાય છે, ડિઝાસ્ટર આવે છે, SDRFના NDRFના જે કંઈ નોર્મ છે એ પ્રમાણે ચૂકવતા થાય છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ અમદાવાદ આવી પહોંચ્યા છે, અમદાવાદ એરપોર્ટ પર તેઓ પહોંચ્યા છે. હવાઈ નિરીક્ષણ કરીને અસરગ્રસ્ત વિસ્તારો કે જ્યાં વાવાઝોડાએ બરબાદી સર્જી છે તે વિસ્તારમાં તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ઠેર ઠેર પાણી ભરાયા હતા, ઠેર ઠેર ખેતરો ઉજળી ગયા હતા, પાકનું ધોવાણ થયું છે, પાક બરબાદ થઈ ગયા છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી પડ્યું, કારણ કે તાઉતે નામના વાવાઝોડા એ એટલી ઝડપથી ફૂંકાયું, પવનની ગતિ એટલી જબરજસ્ત હતી કે રસ્તામાં જે કંઈ પણ આવ્યું તેને ઉખેડીને ફેંકી દીધું. એ વૃક્ષો હોય, રસ્તા હોય, વીજના થાંભલાઓ હોય કે પછી ખેતરમાં ઊભો મોલ કેમ ન હોય. તો ખેડૂતો માટે આશાનું જે કિરણ હતું કે એ પાકને લણીને તેઓ આવક પ્રાપ્ત કરશે, પરંતુ પ્રધાનમંત્રી ખુદ તેમણે ચિંતા કરી અને તેઓ દિલ્હીથી તાબડતોબ આવ્યા અને તેમણે હવાઈ નિરીક્ષણ કરીને જાત માહિતી મેળવી કે આખરે ક્યાં કેટલું નુકસાન થયું છે, વાવાઝોડાથી ક્યાં વેરણ છેરણ થયું છે, કઈ કઈ જગ્યાએ નુકસાનીના નિશાન જોવા મળી રહ્યા છે, ક્યાંક આ બરબાદીનો ઊભો પાક હણાતો નજરે પડ્યો છે. આ તમામ બાબતોની તેમણે જાત નિરીક્ષણ કર્યું અને તેમણે સાથોસાથ કેટલાક અખબાર પણ જોડે રાખ્યા હતા અને જે ટેબ્લેટ હતું કે મોબાઈલના દ્વારા પણ તેમણે એ તમામ જાણકારી પ્રાપ્ત કરી કે જ્યાં તાઉતે વાવાઝોડે ત્રાટક્યું હતું. તો 35 થી 40 કિલોમીટરનો વ્યાપ ધરાવતું તાઉતે નામનું વાવાઝોડું કે જે રાજસ્થાન તરફ તો ફંટાઈ ગયું, પરંતુ ગુજરાતમાં જેવો પ્રવેશ કર્યો હતો કે દીવ, ઉના સહિતના જે વિસ્તાર હતા, ગીર સોમનાથ હોય, જુનાગઢ હોય, પોરબંદર હોય, જામનગર હોય કે પછી દ્વારકા હોય, તે આગળ વધતું સુરેન્દ્રનગરથી તે અમદાવાદથી દક્ષિણ વિભાગમાંથી પસાર થઈને તે મહેસાણા, પાટણ થઈને રાજસ્થાન તરફ આગળ વધી ગયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને એરપોર્ટ પર PM બેઠક કરશે. અમારા સંવાદદાતા વિભુ પટેલ જોડાયા છે. વિભુ, પ્રધાનમંત્રી આવી ચૂક્યા છે એરપોર્ટ પર, કયા કયા અધિકારીઓ જે છે તેઓ તેમને રિસીવ કરવા માટે પહોંચ્યા અને કેટલા સમયમાં આ બેઠક શરૂ થશે, લગભગ કુલ કેટલી લાંબી આ બેઠક ચાલી શકે તેમ છે? સમીર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે હવાઈ નિરીક્ષણ કરી અને અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. અત્યારે અમદાવાદ એરપોર્ટના જે ગુલશેલ બિલ્ડિંગ છે ત્યાં મહત્વની બેઠક છે તે ચાલી રહી છે અને બેઠકમાં રાજ્ય સરકારના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ જે પ્રભાવિત વિસ્તારો છે એ પ્રભાવિત વિસ્તારોને લઈ અને અત્યારે વાતચીત કરશે, મહત્વની માહિતી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે તમામ અધિકારીઓ પાસેથી
મેળવશે અને ખાસ કરીને ત્યારબાદ જે રાહત પેકેજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવાનું હશે તે જાહેર કરશે અને રાજ્ય સરકારને તમામ મદદ માટેની પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર છે તે રાજ્ય સરકારને જરૂરી તમામ પ્રકારની મદદ કરશે. તો આ સાયક્લોનને કારણે ખૂબ જ મોટી ઇફેક્ટ છે તે ગુજરાતના જે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારો છે ત્યાં જોવા મળી છે અને બહુ નુકસાન થયું છે. તો નુકસાનની હવે સર્વે પહેલા તો તાત્કાલિક ધોરણે શરૂ કરાશે અને પહેલી જે અત્યારે પ્રાયોરિટીમાં છે કે વીજ પોલ ધરાશય થઈ ગયા છે તેની કામગીરી તાત્કાલિક ધોરણે કરે, કારણ કે હજુ પણ સૌરાષ્ટ્રના જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાં વીજળી ગુલ છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોનો નેટવર્ક નથી મળતું અને તેના કારણે સંપર્ક લોકોનો થઈ શકતો નથી. એટલે કે આ તમામ પ્રકારની અત્યારે જરૂરિયાત છે વીજળીની. અને ત્યારબાદ જે કોવિડ કેર સેન્ટરો છે ત્યાં પણ સ્ટોપ તો કરી લેવામાં આવ્યો હતો, જે ઓક્સિજન હોય છે સાથે સાથે વેન્ટિલેટર ચલાવવા માટે પણ વ્યવસ્થા કરી લેવામાં આવી હતી, પરંતુ તે 2 થી 3 દિવસ જ ચાલે એટલી વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી. એટલે કે કોવિડ કેર સેન્ટરોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે તાત્કાલિક ધોરણે પહેલા તો વીજળીની જે સપ્લાય છે અને તેનો પુરવઠો મળી રહે તે માટેની અત્યારે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી. સાથે જ ખેતરોમાં જે નુકસાન થયું છે તે કેટલા ખેતરોને નુકસાન થયું છે, કેટલો પાક નુકસાન થયું છે તેનો સર્વે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ સરકાર દ્વારા છે રાહત પેકેજ છે તે લોકો જાહેર કરવામાં આવી રહી છે. જી, તો હવે નુકસાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે અને એટલે જ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી તાબડતોબ આવ્યા અમદાવાદ. વિભુ, અને સૌથી વધુ જો નુકસાની જો થયું તો તે ખેડૂતોને થઈ છે અને 1998ની જે આપણે વાત કરી હતી કે કંડા જે બંદર પર આ પ્રકારનું એક વાવાઝોડું આવ્યું હતું અને તેણે જબરદસ્ત જે નુકસાની જે ભેરી હતી અને તેના સાક્ષી રહ્યા હતા આ જ રાજ્ય સરકાર. તે વખતે પણ ખાસું એવું નુકસાન થયું હતું. બંદરો ઉપર માછીમારોને નુકસાન થયું હતું, બોટો તૂટી ગઈ હતી, પાકને નુકસાન થયું હતું. પરંતુ આ વખતે કંડા કરતાં પણ વધુ ઇન્ટેન્સિટીવાળું આ વાવાઝોડું હતું. પરંતુ રાજ્ય સરકારે જે આગોતરા પગલાં લીધા એટલે જે જાનહાનિ ટળી છે, પરંતુ ખેતરો જે છે તે સાફ થઈ ગયા છે. અનેક પાક જે છે તેને નુકસાન પહોંચ્યું છે. આવા સંજોગોની અંદર લાગે છે કે ગામડે જે ટીમો મોકલવાની જરૂર પડશે અલગ અલગ વિભાગની અને ત્યારબાદ જ નુકસાનીનો ખરો અંદાજ આવી શકશે કે ક્યાં કેટલું નુકસાન હકીકતમાં થયું છે. ગ્રાઉન્ડ રિયાલિટી જાણી શકાશે. વિભુ, લાગી રહ્યું છે કે ગામડે અલગ અલગ વિભાગની જે ટીમો મોકલીને જે જાણી શકાશે કે ક્યાં ખરેખર કેટલું નુકસાન થયું છે. હવાઈ નિરીક્ષણ તો થયું છે, તેનાથી તો એક મોટો અંદાજ આવી શકશે, પરંતુ અલગ અલગ વિભાગની ટીમો જરૂરથી મોકલવી પડશે રાજ્ય સરકારે. સમીર, જે અત્યારે રાજ્ય સરકાર દ્વારા છે તે તમામ ડિપાર્ટમેન્ટના અલગ અલગ છે, પછી મકાન હોય ત્યાં તો ખેતીવાડી છે, આ તમામની જે ટીમો છે તે પહેલેથી જ તૈયાર કરી દેવામાં આવી હતી, કારણ કે એક અંદાજો હતો જ કે ખૂબ મોટું નુકસાન છે તે આ વાવાઝોડું છે ગુજરાતને કરીને જશે અને તેના કારણે અત્યારે જે નુકસાન થઈ રહ્યું છે સૌરાષ્ટ્રના સૌથી વધારે વિસ્તાર છે કે અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, એ સહિતના જે જિલ્લાઓ છે કે ત્યાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. એટલે કે ખેતીવાડીને બાગાયતી પાકને નુકસાન થયું છે, મકાનોને નુકસાન થયું છે, વીજ પોલો ધરાશાય થઈ ગયા છે, નેટવર્કના જે ટાવરો છે તે ધરાશાય થઈ ગયા છે. પરંતુ સમીર, મહત્વનું એ છે કે માછીમારો માટે પણ રાહત પેકેજ છે તે જાહેર કરવું પડશે, કારણ કે જે રીતે સ્થિતિ બની રહી હતી કે બોટ છે, તમામ બોટો છે તે આવી ગઈ હતી પોર્ટ ઉપર, પરંતુ તે પવનોને કારણે ઘણી બોટોને નુકસાન પણ થયું છે. એટલે કે આ તમામ નુકસાનીની અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પોતપોતાના જે જિલ્લાઓ હતા તેમને જેવી પ્રભાવિત ગઈકાલથી જ બપોર બાદ પ્રભાવિત વિસ્તારોમાં છે તે કામગીરી શરૂ કરી કરવામાં આવી હતી. વીજ પોલો છે તેની પણ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી કે કેટલા વીજ પોલો છે તે ધરાશાય થઈ ગયા છે અને કેટલું નુકસાન થયું છે. આ તમામ નુકસાની છે તેનો તાગ છે તે રાજ્ય સરકારે મેળવવાનો શરૂ કરી દેવામાં આવ્યો હતો. અત્યારે જે પણ રિપોર્ટ છે તે રિપોર્ટ કેન્દ્ર સરકાર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આવ્યા છે તેની સમક્ષ મૂકવામાં આવશે કે આટલા વિસ્તારોમાં છે તે નુકસાન થયું છે અને આટલું નુકસાન થયું છે તેના પર કેન્દ્ર સરકાર છે તે મદદ કરશે, એટલે કે રાહત પેકેજ છે તે જાહેર કરશે. જી, તો વાવાઝોડાથી વિપુલ લગભગ 45 લોકોના જે મોત થયા છે અને શરૂઆતના તબક્કામાં જે આંકડો સામે આવ્યો હતો તે 3નો હતો, ત્યારબાદ 13, ત્યારબાદ આંકડો 17નો પહોંચ્યો અને હવે 45 લોકોના મોતના સમાચાર આવ્યા છે. 80,000થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે અને 9,000થી વધુ ગામોને અસર પહોંચી છે. તો જે મૃતકો છે તેમના પરિવારજનોને કોઈ રાહતના વળતરની કોઈ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ખરી, કે પછી આજના દિવસે એ જાહેરાત કરી શકે છે? હા સમીર, અત્યારે જે રીતે 45 લોકોના મોતનો આંકડો છે તે સામે આવી રહ્યો છે. હવે ધીમે ધીમે સર્વે થઈ રહ્યો છે અને ત્યારબાદ જ સમગ્ર માહિતી છે તે બહાર આવશે કે કેટલું નુકસાન થઈ રહ્યું છે. એક અંદાજા પ્રમાણે જે અત્યારે આંકડાઓ જાહેર કર્યા છે તે એક અંદાજ પ્રમાણેના આંકડાઓ છે કે કેટલું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ સમગ્ર વિસ્તાર કે જ્યાં સંપર્ક નથી થતો તેવા વિસ્તારોમાં જ્યારે જશે ત્યારે સાચી હકીકત છે તે સામે આવશે. કારણ કે આ જે વાવાઝોડું છે તે લેન્ડફોલ છે ઉનાના આસપાસના વિસ્તારોમાં થયું હતું અને તેના કારણે સમગ્ર વિસ્તાર છે તે પ્રભાવિત થયો છે. મકાનો છે તે ધરાશાયી થઈ ગયા છે. એટલે કે આ નુકસાનીને કારણે જ્યારે રિપોર્ટ કરવા જશે અને સમગ્ર રિપોર્ટ બહાર આવશે ત્યારે ખ્યાલ આવશે. પરંતુ એ કહી શકાય કે જ્યારે 45 લોકો જે કુદરતી આપત્તિમાં મૃત્યુ પામ્યા છે તો તેના પરિવાર માટેની પણ તેમને સહાય થાય તે માટે રાજ્ય સરકાર તત્પર છે અને ત્યારે રાજ્ય સરકાર હવે જ્યારે તમામ જે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે ત્યારે કયા ડિપાર્ટમેન્ટને કેટલાનું પેકેજ આપે છે તેની અત્યારે ચર્ચા ખાસ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે તેની સમક્ષ કરશે અને ત્યારબાદ ડિપાર્ટમેન્ટો વાઇઝ આ જે રાહત પેકેજ છે તે આપવામાં આવશે. બિલકુલ આભાર વિભુ, તમામ જાણકારી આપવા બદલ. તો પ્રધાનમંત્રી અધિકારીઓ સાથે બેઠક કરશે અને અલગ અલગ નુકસાનીના દ્રશ્યો તેમણે જે નિહાળ્યા છે તે અંગે તેમના મંતવ્ય રજૂ કરશે અને હવે નજર છે કે કેટલી ઝડપથી અને કુલ કેટલા રૂપિયાનું રાહત પેકેજ એ જાહેર કરવામાં આવે છે. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. अभी हारा नहीं कोरोना, हो रहा है सुधार. कोरोना के टीके की सप्लाई को बहुत बड़े स्तर पर बढ़ाने के निरंतर प्रयास किए जा रहे हैं. वैक्सीनेशन के लेकर व्यवस्थाओं और प्रक्रियाओं को हेल्थ मिनिस्ट्री लगातार स्ट्रीमलाइन कर रही है. पीएमडीएम में बात, टीके को लेकर विचार. आपके सहयोग से वैक्सीन वेस्टेज पूरी तरह रुक सकती है. इतना ही नहीं, ऑप्टिमम यूटिलाइजेशन की दिशा में हम सफलतापूर्वक आगे बढ़ सकते हैं. दूर करिए दुविधा, वैक्सीनेशन पर बढ़े एतबार. साथियों, टीकाकरण कोविड से लड़ाई का एक सशक्त माध्यम है. इसलिए इससे जुड़े हर भ्रम को हमें मिलकर के उसको निरस्त करना है. वैक्सीन है संजीवनी, करेगा कोरोना पर वार. कोशिश ये है कि अगले 15 दिन का शेड्यूल राज्यों को एडवांस में मिल जाए. इससे आपको भी पता रहेगा कि जिले में कितने लोगों के लिए वैक्सीन उपलब्ध होने जा रही है और आपको किस हिसाब से तैयारी करनी है. कोरोना की दूसरी लहर ने जो कहर बरपाया, उससे वैक्सीन को लेकर फैलाए गए सारे भ्रम टूट गए हैं और देश भर में वैक्सीनेशन को लेकर बेचैनी बढ़ गई है. लोग अब न सिर्फ वैक्सीनेशन के पक्ष में हैं, बल्कि जल्द से जल्द वैक्सीन लेने की राह देख रहे हैं. ऐसे वक्त में सबसे जरूरी है वैक्सीनेशन की सप्लाई और उसका सही उपयोग. जनसंख्या ज्यादा है, ऐसे में अपनी बारी का इंतजार तो करना ही पड़ेगा, लेकिन ये लंबा ना हो, इसके लिए सबसे ज्यादा जरूरी है वैक्सीन की बर्बादी को जीरो करना. देश को ये काम केरल मॉडल ने सिखाया भी है. वहां सही तरीके से किए गए वैक्सीनेशन की वजह से केंद्र की ओर से भेजे गए वैक्सीन से भी अधिक लोगों का टीकाकरण हुआ. अगर ऐसा ही सभी राज्यों में हो
तभी देश जीत पाएगा, तभी कोरोना हार पाएगा। ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क। તો જોઈશું બધું કેટલાક સમાચાર બ્રેક બાદ।